अंडर-19 महिला क्रिकेट टीमे इतिहास रच्यो છે। ભારતે સતત બીજી વખત મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ જીત્યું છે। ભારતીય ટીમે ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું। ભારતે 2023માં યોજાયેલી પહેલી ટૂર્નામેન્ટ પણ જીતી હતી। આજે ક્વાલાલંપુર સાઉથ આફ્રિકાએ ટોસ જીતી અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 82 રનમાં ઓલ આઉટ થઈ ગયો। જવાબમાં ભારતીય ટીમે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો। જી ત્રિશાએ 33 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી। તેણે 3 વિકેટ પણ લીધી હતી। ત્રિશા પ્લેયર ઓફ ધ મેચ પણ બની હતી તેમજ તેને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રમત માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવી હતી। ત્રિશાએ પોતાનો એવોર્ડ તેના પિતાને સમર્પિત કર્યો હતો। ભારતે અંડર-19 ટી20 જીતી અને ઇતિહાસ રચ્યો છે। સાઉથ આફ્રિકાને હરાવી અને ભારતીય મહિલા ટીમે ટી20 વિશ્વકપ જે છે તે જીતી લીધું છે। ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે। અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇન્ડિયાની ટીમની શાનદાર જીત થઈ છે। તો આ સાથે જ મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ભવ્ય જીત જોવા મળી રહી છે। ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી લીધું છે। સતત બીજી વખત મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ જીત્યો છે। ભારતીય ટીમે ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું। ભારતે 2023માં યોજાયેલી પહેલી ટૂર્નામેન્ટ પણ જીતી હતી। આજે ક્વાલાલંપુરમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો। 20 ઓવરમાં 82 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું। જવાબમાં ભારતીય ટીમે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો। ત્રિશાએ 33 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી। તેણે 3 વિકેટ પણ લીધી હતી। ત્રિશા પ્લેયર ઓફ ધ મેચ પણ બની હતી તેમજ તેને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રમત માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવી હતી। ત્રિશાએ પોતાનો એવોર્ડ તેના પિતાને સમર્પિત કર્યો હતો। તો અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત થઈ છે। ભારત માટે વધુ એક વખત ગર્વની ક્ષણ કહી શકાય।